જય હિન્દ મિત્રો, હું છું યુ મેર અને ધ રાઇટ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે ઉત્તરાયણના પર્વ વિશે. તો મિત્રો, ટૂંક સમયમાં આવી રહી છે ઉત્તરાયણનું તહેવાર એટલે કે મકર સંક્રાંતિ. અને મકર સંક્રાંતિ એટલે આનંદ અને ઉલ્લાસનો, પતંગ ચગાવવાનો એક અનેરો ઉત્સવ એટલે ઉત્તરાયણ મિત્રો. તો ઉત્તરાયણ વખતે મિત્રો ઘણી બધી કાળજી રાખવી, જેથી સુરક્ષિત રહીએ અને સલામત રહીએ અને આનંદ પણ સારી રીતે માણી શકીએ. તો મિત્રો, ચાલો આપણે જોઈએ કે ઉત્તરાયણ સમય દરમિયાન આપણે કેવી કેવી કાળજી લઈશું. તો મિત્રો, ઉત્તરાયણના સમય દરમિયાન આપણે બાઇક દ્વારા સવારી કરી અને મુસાફરી કરતા હોય તો હેલ્મેટનો ખાસ ઉપયોગ કરવો મિત્રો. અને ગળામાં રૂમાલ કે કોઈ પણ વસ્તુ પહેરો, જેથી કરીને દોરી તમારા ગળાના ભાગમાં વાગે નહીં. ત્યારબાદ ઘણા બાઇકમાં અત્યારે આગળના ભાગમાં એક સરિયાની પટ્ટી લગાડવામાં આવે છે અથવા તો કાચ લગાડવામાં આવે છે, જેથી ડાયરેક્ટ તમારા ગરદન સુધી દોરી પહોંચે નહીં. અને મિત્રો, પોતાના બાળકોને છત ઉપર એકલા ન રાખો, પોતાની દેખરેખ નીચે રાખો. અને ખાસ કે છતના છેવાડાના ભાગ ઉપર બાળક ન જાય, વીજળીના તાર હોય ત્યાંથી પતંગ ન ઉડાડે. અને મિત્રો, ખાસ નાયલોન કે ચાઇનીઝ દોરી જે છે એ દોરીનો ઉપયોગ ન કરવો, કારણ કે એ જોખમી છે. અને મિત્રો, પોતાની આંગળી ન કપાઈ જાય, ચીરા ન પડી જાય એટલા માટે એના ખાસ ગ્લાઉઝ પહેરો, એના દસ્તાના પહેરો. અને ઘણીવાર આપણે સાદા કાપડનો પણ ઉપયોગ કરી શકીએ, જેથી કરીને આપણે આંગળી સુરક્ષિત રહે. જે પણ દોરી એકઠી થઈ હોય એને યોગ્ય એને ભેગી કરી અને યોગ્ય ડસ્ટબિનમાં એને નિકાલ કરો. જેમ આપણે આપણા બાળકોની જેવી તકેદારી રાખવી છે, એવી જ રીતે પશુ પક્ષી જે એની પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. આપણે જે રીતે સાવચેત રહેવી છીએ એ જ રીતે પક્ષીઓનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ મિત્રો. પક્ષી પણ પોતાના બચ્ચા માટે ચણ લેવા ક્યાંક ગયા હોય અને પોતાના બચ્ચા માટે ચણ ગોતી અને પાછા ફરતા હોય, અને એવામાં એ આપણા દોરાથી ઘાયલ થઈ જાય, ઘણી વખત એને જાનહાનિ થાય, તો એના બાળકો કાયમ માટે એના બચ્ચા રાહ જોતા હોય. તો મિત્રો, આવા પક્ષીને પણ ધ્યાન રાખો. અને પક્ષી પણ ગમે ત્યાં ઘાયલ થયેલું જોવા મળે તો તરત નજીકના સેવાકીય સંસ્થાને તમે જાણ કરો. અને આ પક્ષીઓને પણ આપણે ખાસ કાળજી રાખવી જોઈએ. તો મિત્રો, ઉત્તરાયણના સમયગાળા દરમિયાન ખાસ આનંદ માણો, સુરક્ષિત રહો, સલામત રહો. જય હિન્દ.